દર ચોમાસાની સિઝનમાં રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાથી ડભોઈના 3 ગામોને તેની અસર થવાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વરસાદ વરસતા આજે પણ 3 ગામોને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાયેલા છે। ગરનાળામાં પાણી ભરાઈ જતા તાલુકાના અંબાવ વસાહત અને પુડા ગામનો સંપર્ક ખોરવાઈ ગયો છે। રેલવે તંત્ર દ્વારા ડીઝલ મશીન દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ પુનઃ પાણી ભરાઈ જતા હોય પરિસ્થિતિ યથાવત જોવા બની જાય છે। રેલવે તંત્રના નક્કર આયોજનના ભાવે દર ચોમાસાની ઋતુમાં વારંવાર પાણી ભરાઈ જવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હાથ નહીં ધરાતા 3 ગામના લોકોએ રેલવે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો। તો શાળાએ જતા બાળકો, ધંધા રોજગાર તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા લોકોથી ગરનાળામાંથી પસાર થઈ શકાતું ન હોય મુશ્કેલીમાં મુકાતા હોય છે। તદુપરાંત આરોગ્યલક્ષી ઇમરજન્સી ટાણે પણ 108 એમ્બ્યુલન્સ ન આવી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે। पुड़ा गाम सरपंच છું મહેન્દ્રભાઈ મોહનભાઈ બારિયા। અમારા પુડા, અંબાવ, છુવાવી, વસાવટ બહુ નારાની તકલીફ પડે છે। પાણી ભરાઈ ગયું છે તો સ્કૂલમાં છોકરાઓ જઈ શકતા નથી, 108 આવી શકતી નથી। કોઈને દૂધ લેવા જવું, કોઈને શાકભાજી લેવા જવું હોય તો ઘણી તકલીફ પડે છે। તો સરકારને મારે એટલી જ નમ્ર વિનંતી કેન્દ્ર સરકારને કે આ નારું વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરે, એ જ અમારી માંગ છે। આ કાઢે છે પછી પાણી ક્યાં જાય છે? પાણી તો અહીંયા બાજુમાં ગટરમાં જ જાય છે, કોઈ નિકાલ જ નથી પાણીનો। થોડોક બી વરસાદ પડે તો નારું ભરાઈ જાય છે। બહુ તકલીફ પડે છે આ નારાના લીધે છોકરાઓને આવડ જવડ માટે। તો આજે સવારે દૂધ ને લેવા માટે બહુ તકલીફ, કોઈ જઈ શકતું જ નથી અહીંયા રહી। નોકરી ધંધાવાળા નહીં જઈ શકતા। આ વાહન બંધ પડી જશે, ટ્રેક્ટર બંધ પડી જશે, બાઇકો બંધ પડી જાય છે। એટલે સરકાર મારે એટલી નમ્ર વિનંતી કે આ પાણીનો જલ્દીથી જલ્દી નિકાલ કરે। હું છુવાવી ગામનો સરપંચ રેલવે તંત્રને જાણ કરવા માગું છું કે અંબાવ, પુડા અને વસાહતને જોડતો એક ઘર નારું છે। એ ઘર નારાની પાણી રોજ બરોજ ગમે ત્યારે પાણી વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે। એને નિકાલનો કોઈ રસ્તો છે નહીં। નિકાલ કરે છે તોય પાણી છતાં અંદરથી બહારથી હોય પાણી પાછું અંદર આવીને ભરાઈ જાય છે। લગભગ છાતીપુર પાણી છે અત્યારે। હવે એનો કોઈ નિકાલ છે નહીં। કોઈને દૂધ લેવા જવું હોય, કોઈને 108 બોલાવી હોય, છોકરોને સ્કૂલે જવું હોય, ટ્યુશન જવું હોય તોય કોઈ એનો નિકાલ છે નહીં, કોઈ બીજો રસ્તો છે નહીં। વૈકલ્પિક રસ્તો આપવા રેલવે તંત્રને માંગ પહેલાં પહેલી તો। અને બીજું કે આ છોકરો સ્કૂલ નહીં જાય, એમની જે રજાઓ પડે છે
એની જવાબદારી કોણ લેશે? પહેલાં પહેલું તો નાના છોકરાઓ બનવા જાય છે, હવે કાલે ઉઠીને મા બાપ જોડે ના હોય ને એકલું કદાચ નીકળ્યું અને કદાચ કંઈ થઈ ગયું તો એને જવાબદાર કોણ? એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ અમારે વહેલામાં વહેલો આ પાણીનો નિકાલ કરે, કાં તો કોઈ બીજો રસ્તો અમને આપે. ઉપરથી રસ્તો આપે, 4 મહિના ચોમાસાને લીધે ઉપરથી રસ્તો આપશે તોય ચાલશે. અમે સમજી વિચારીને છરકીશું તમારી રેલવે પર, બરાબર છે? એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ રસ્તો અમને ગમે ત્યારે ગમે તે રીતના તે રીતે અમને રસ્તો કરી આપે.